નમો દ્વૈ સવૈયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવૈર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં આપણે 30મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 30મી ગાથા એનો અર્થ અને ટીકાનું વાંચન આપણે કર્યું છે. એનો થોડો વિસ્તાર પહેલા કરીએ છીએ અને પછી ગુરુદેવ પાસેથી એ વાતને સમજીએ છીએ. 30મી ગાથામાં હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એવા 3 અજીવની વાત કરે છે. અગાઉ અજીવ અધિકારમાં પૂતગલની વાત કરી. 20મી ગાથાથી અજીવ અધિકાર શરૂ થયો તો 29મી ગાથા સુધી પૂતગલ સંબંધીની વાત થઈ. હવે અહીંયા 30મી ગાથામાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશની વાત કરે છે. એટલે શરૂઆતમાં ટીકામાં એમ કહ્યું કે આ ધર્મ અધર્મ આકાશનું સંક્ષિપ્ત કથન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશનું આ સંક્ષિપ્ત કથન છે. ટીકામાં શરૂઆતમાં મુનિવરે એમ કહ્યું કે આ ધર્માસ્તિકાય વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. જો ગતિ એટલે ક્ષેત્રાંતર, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું એને આપણે ગતિ કહીએ. જ્યારે ધર્માસ્તિકાય છે તે લોકાકાશમાં, આખા લોકાકાશમાં જ એ રહેલું દ્રવ્ય છે, તો એને ગતિનો પ્રશ્ન નથી. એને ગતિનો પ્રશ્ન જ નથી. આખા લોકાકાશની અંદર ધર્માસ્તિકાય તો રહેલું છે, તો પછી ગતિનો પ્રશ્ન એને થતો નથી. પણ ગતિ નથી એટલે પરિણમન નથી એમ ન સમજવું. પરિણમન તો હોય જ, કેમ કે ધર્માસ્તિકાય દ્રવ્ય છે ને. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા, તો 6 દ્રવ્યમાંનું આ એક દ્રવ્ય ખરું ને. ધર્માસ્તિકાય પણ એ દ્રવ્ય તો છે ને. તો એને ગતિ નથી, પણ એનો અર્થ એમ નહીં કે એને પરિણમન નથી. અહીંયા તો એ સમજાવવું છે કે વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. ગતિ ક્રિયા રહિત છે એટલે પરિણમન નથી એવો પણ અર્થ નથી. 6 દ્રવ્યના સામાન્ય ગુણનો જો આપણે વિચાર કરીએ તો કેટલાય ગુણો સામાન્ય છે. એમાં 6 ના નામ આપી અને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાં સમજાવવામાં આવ્યું છે. એ 6 દ્રવ્યને અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ એ સામાન્ય ગુણ હોય છે. એટલે એનું અસ્તિત્વ પણ દરેક ગુણનું છે, દરેક દ્રવ્યનું છે. દરેક દ્રવ્યને આ 6 ગુણ તો સામાન્ય હોય છે અને બીજા કેટલાય ગુણો સામાન્ય હોય છે. અહીંયા તો 6 ના ફક્ત નામ આપ્યા છે, પણ બીજા ઘણા ગુણ સામાન્ય હોય છે. એટલે બધામાં એ ગુણ તો હોય જ છે. એટલે એને અસ્તિત્વ છે, દ્રવ્યનું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે. વસ્તુત્વ છે એટલે એને ક્રિયાવતી શક્તિ છે,
એનામાં ક્રિયાવતી શક્તિ છે. દ્રવ્યની અંદર ક્રિયાવતી શક્તિ, જેમ જીવની અંદર એની જ્ઞાન કરવાની શક્તિ છે તે ક્રિયાવતી શક્તિ છે. દરેક દ્રવ્યની અંદર એવી ક્રિયાવતી શક્તિ છે કે વસ્તુત્વ ગુણને કારણે છે, અને દ્રવ્યત્વ ગુણને કારણે પરિણમન છે. દરેક દ્રવ્યનું પરિણમન છે, એટલે એની અવસ્થા બદલાય છે એવું પરિણમન દ્રવ્યત્વ ગુણને કારણે છે. અને પ્રમેયત્વ ગુણને કારણે એ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનનું જ્ઞેય થાય છે. એટલે આપણને ન જણાતું હોય પણ સર્વજ્ઞ પરમેશ્વરને તો જણાય છે ને. તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને તો એમના જ્ઞાનમાં જણાય છે. અગુરુ લઘુત્વ, જેને કારણે એના જેટલા ગુણ છે તેટલા ગુણમાં કોઈ વધઘટ થતી જ નથી. એમનું એમ એ દ્રવ્ય રહે છે. અને એમાં જે ફેરફાર થાય છે, ષટગુણ હાનિ વૃદ્ધિ, એ કેવડી ગમ્ય છે. અને પ્રદેશત્વ, કોઈ પણ દ્રવ્ય છે એને પ્રદેશ છે. એટલે એ રીતે બધા ગુણ, સામાન્ય ગુણો તો બધા જ દ્રવ્યમાં હોય છે. એટલે અહીંયા જયારે વાત કરી કે વાવના પાણીની માફક પોતે ગતિક્રિયા રહિત છે, એટલે એમ ન સમજવું કે એનું પરિણમન નથી. એમ ન સમજવું. દ્રવ્ય છે એટલે પરિણમન તો છે જ. પરિણમે છે તો કઈ રીતે પરિણમે છે? કોઈ પણ દ્રવ્ય પરિણમે એટલે એનામાં રહેલા ગુણ પ્રમાણે એનું ભવન થવું, એને પરિણમન આપણે કહીએ છીએ. અને અવસ્થાઓનું બદલાવું, એ કાર્ય થતા નવી નવી અવસ્થા ઉપજવી, નવી નવી પર્યાય થવી, આવું પરિણમન દરેક દ્રવ્યને હોય છે. પણ ઉદાહરણ શું આપ્યું? વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. એટલે કે નદીનું પાણી જે વહેતું હોય છે, નદીનું પાણીનું જે વહેવું થાય છે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું, એવું અહીંયા નથી થતું. વાવનું પાણી ત્યાં ને ત્યાં જ રહ્યું છે. એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે ધર્માસ્તિકાએ આખા લોકાકાશને વિશે ફેલાયેલું દ્રવ્ય છે. આખા લોકાકાશમાં છે. બધા જ દ્રવ્યો લોકાકાશમાં છે. અને અલોકાકાશ તો અનંત છે. એમાં તો એકલું આકાશ જ છે, બીજું કાંઈ નથી. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ બધા દ્રવ્યો રહેલા નથી. હવે કે છે આગળ કે માત્ર 5 હસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે. કોની વાત કરી અહીંયા? અયોગી કેવળી, એટલે કે 14મા ગુણસ્થાને પ્રભુ રહ્યા છે, તો એ ગુણસ્થાનની વાત લીધી. જો 13મા ગુણસ્થાને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે, એમનો સમય જે છે એ બધાનો જુદો જુદો છે. ઓછામાં ઓછું એમનું આયુષ્ય અંતર્મુહૂર્ત કહેવાય, અને વધુમાં વધુ તો 1 કરોડ પૂર્વનું પણ આયુષ્ય હોય. 13મા ગુણસ્થાનની દશામાં તીર્થંકર ભગવાનનું આયુષ્ય જુદું જુદું. મહાવીર સ્વામી ભગવાનનું આયુષ્ય 13મા ગુણસ્થાને કેટલું હતું? એમને 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થયું. તે પછીથી 72 વર્ષ સુધીનું આયુષ્ય હતું. એટલે 42 થી 72, 30 વર્ષ પોતે 13મા ગુણસ્થાને તીર્થંકર પદે રહ્યા. એટલે એ તો આયુષ્ય બધાનું જુદું જુદું. અને એમનો જે કાળ છે એ દરમિયાનમાં કેટલાય જીવો એમની નિશ્રામાં ધર્મ પામે છે, સમ્યક દર્શન પામે છે. કેટલાય જીવો કેવળ જ્ઞાન પણ પામે છે. પણ એ 13મું ગુણસ્થાન છે, એ 13મા ગુણસ્થાન પછીથી જે 14મું ગુણસ્થાન છે, એ 14મા ગુણસ્થાનનો કાળ અતિ અલ્પ કાળ છે, બહુ ઓછો કાળ છે. અને એ કાળને અહીંયા દર્શાવ્યો છે. કઈ રીતે દર્શાવ્યો છે? કે આપણે જયારે આ હસ્વ અક્ષર નું ઉચ્ચારણ કરીએ અને જેટલો સમય લાગે છે એટલો સમય, અ, ઈ, ઉ, ઋ, નૃ એવા એ 5 હસ્વ અક્ષર છે, તો એના ઉચ્ચારણ નો જેટલો સમય છે એટલી સ્થિતિ 14મા ગુણસ્થાને પ્રભુની હોય છે.
પ્રભુને 14મા ગુણ સ્થાને આટલી જ સ્થિતિ છે. અને પછી તો એ દેહને છોડીને એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર વિરાજી જાય છે. આ કાળ પૂરો થયો એટલે. પણ આ કાળ દરમિયાન પણ શું થાય છે અને એ કેવી અવસ્થા છે એ 14મા ગુણ સ્થાનની અવસ્થાનું અહીંયા વર્ણન લીધું છે. અને આ વર્ણન લેવા પાછળનું કારણ એ છે કે જ્યારે ગતિની વાત કરવી છે તો ગતિ કોને હોય એ સમજાવવું છે. આપણે તો સામાન્ય એટલું સમજીએ છીએ કે ભાઈ ધર્માસ્તિકાય છે એ જીવ અને પૂતગલને ગતિ કરવામાં નિમિત્ત છે, આટલું આપણે કહીએ છીએ. પણ અહીંયા જીવની પણ વાત કરી છે, પૂતગલની તો વાત કરી, પણ જીવની પણ અહીંયા વાત કરી છે. અને જીવમાં સંસારી જીવ પણ લીધા છે. અને આ જે 14મા ગુણ સ્થાનની અવસ્થામાં જે રહ્યા છે એવા પ્રભુ એ હવે નિર્વાણ પામે છે. અને પછી એમની જે ગતિ થાય છે એ ગતિને પણ અહીંયા લીધી છે, કેમ કે એ વિશિષ્ટ પ્રકારની ગતિ છે અને એમની દશાનું અહીંયા વર્ણન કરવું છે એટલે અહીંયા એ વાતને લીધી. પંડિતો શું સમજાવે આપણને બધા? આ રીતે સમજાવે કે ગતિ કરતા પદાર્થને એટલે ગતિ કરતા પૂતગલને અને જીવને ધર્માસ્તિકાએ નિમિત્ત છે, ગતિ કરવામાં નિમિત્ત છે. અને અહીંયા મુનિવર શું સમજાવી રહ્યા છે કે એ જીવને, તેમાં જીવ કયા પ્રકારના અને કયા પ્રકારની ગતિ એ સમજાવવું છે. પણ એ સમજાવવાની સાથે આપણને 14મા ગુણ સ્થાનની પ્રભુની કેવી દશા છે એ સમજાવી દીધું છે. આ જ એક વિશિષ્ટતા છે મુનિવર પદ્મપ્રબલધારીની. આ વિશિષ્ટતા છે કે અજીવ અધિકારની અંદર અહીંયા ધર્માસ્તિકાએ ને સમજાવતા એમણે આપણને 14મા ગુણ સ્થાને રહેલા પ્રભુની દશા અહીંયા તો સમજાવી દીધી છે. એટલે મહાપુરુષોની આ વિશેષતા હોય છે. આપણને તો એવો વિચારે ના આવે, એમણે કેવી વાત અંદર લઈ લીધી છે. તો કહે છે કે પ્રભુને 14મા ગુણ સ્થાને આટલું નાનું આયુષ્ય હોય છે. આપણે આ 5 અશ્વ અક્ષરનું ઉચ્ચારણ કરીએ એટલો કાળ, એટલું નાનું આયુષ્ય દરેકને વિશે આમ જ છે. 14મા ગુણ સ્થાનની અવસ્થા એટલી જ હોય છે, એમાં કઈ જુદું જુદું હોતું નથી. તો 14મા ગુણ સ્થાનને આપણે શું કહીએ છીએ? અયોગી કેવળી. અયોગી કેવળી. અને 13મા ગુણ સ્થાનને આપણે શું કહીએ છીએ કે સયોગી કેવળી. સ એટલે સહિત અને અ એટલે રહિત. સયોગી કેવળી એટલે યોગ સહિત કેવળી. કેવળ જ્ઞાન છે અને યોગ સહિત છે. કેવળી ભગવાન છે, હરિયન પરમેશ્વર છે. એ તીર્થંકર હોય અથવા તીર્થંકર ન હોય પણ એ હરિયન પરમેશ્વર છે. એ 13મા ગુણ સ્થાને છે એ સયોગી કેવળી છે. એમને યોગ છે. શેનો યોગ છે? શેનો યોગ છે? તો મન, વાણી અને કાયાનો યોગ છે. આવું આપણે સ્થૂળપણે તો જાણીએ છીએ, સમજીએ છીએ, પણ એની સૂક્ષ્મતા શું છે? એની સૂક્ષ્મતાનો વિચાર કરવાનો કે યોગ જે કહેવામાં આવ્યો, યોગ એટલે સાદો અર્થ થાય છે જોડાણ. યોગનો સાદો અર્થ થાય છે જોડાણ. કોની સાથે જોડાણ છે? તો કે મન, વાણી અને કાયા સાથે જોડાણ છે એટલે એ યોગ કહેવાય. કોઈની સાથે જોડાણ થવું એને યોગ કહેવાય. આ સાદો અર્થ છે. એટલે તીર્થંકર ભગવાન હોય કે કેવળી ભગવાન હરિયન પરમેશ્વર છે, તે સયોગી કેવળી છે. 13મા ગુણ સ્થાને એમને યોગ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે એમને યોગ છે તો માટે એમને કર્મનો બંધ પણ થાય છે. જો કર્મબંધના કારણને આપણે તપાસીએ તો મુખ્યતાથી 4 કહીએ છીએ અને વિશેષપણે ગણીએ તો 5 કારણ કહીએ છીએ. કર્મબંધનું કારણ શું? પહેલું કારણ મિથ્યાત્વ, પછી અવિરતિ. મિથ્યાત્વ જે છે એ 4થા ગુણ સ્થાને જાય છે. 4થા ગુણ સ્થાને આવે જીવ એટલે મિથ્યાત્વ જાય છે, સમ્યક્ત્વ પ્રગટ કરે છે ત્યારે. પછી અવિરતિ. અવિરતિ એટલે વ્રત, તપ આદિ જે ચારિત્ર નથી
તો એ ચારિત્રની દશા ક્યારે થાય છે? તો કે પાંચમા ગુણ સ્થાને એ અવિરતિ જે છે, જે ચોથા ગુણ સ્થાને અવિરતિ હતો એ પાંચમા ગુણ સ્થાને આવે છે એટલે દેશ વિરતિ થાય છે. ત્યાર પછીથી ત્રીજું કારણ છે તે પ્રમાદ છે. એટલે કે પ્રમત દશા અને અપ્રમત દશા આપણે જે કહીએ છીએ તો છઠ્ઠા ગુણ સ્થાનની દશા છે તેને પ્રમત દશા કહી. હવે છઠ્ઠા ગુણ સ્થાને પ્રમત દશા કહી છે એ તો અપેક્ષાથી પ્રમતપણું કહેવાય, કેમ કે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે એટલે પ્રમતપણું કહ્યું. એ અપેક્ષાથી પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહેવા જોઈતા હતા તેમ નથી એટલે એ પ્રમતપણું કહ્યું, એટલો એમનો પ્રમાદ કહ્યો. અને સાતમા ગુણ સ્થાને પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે એટલે અપ્રમત છે. હવે પ્રમાદ નથી, પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે એટલે આ પ્રમત અને અપ્રમત દશાની વાત કરી તો છઠ્ઠા ગુણ સ્થાને જે છે તે પ્રમાદ કહેવાય. એટલે સાતમા ગુણ સ્થાને એ પ્રમાદ જાય છે. કર્મબંધનું કારણ અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ. હવે આ પ્રમાદને ઘણી વખત લેવામાં નથી આવતું. એ કારણ જે છે એને કર્મબંધના કારણમાં મુખ્યપણે લેવામાં નથી આવતું. એટલે એટલા માટે કે સાતમે છઠ્ઠે થાય છે ને મુનિ, એટલે એ અપેક્ષાથી જોઈએ તો પાછા એ અપ્રમત પણ થઈ જાય છે એટલે એને મુખ્ય કારણ તરીકે નથી લીધું. પણ એના પછીનું જે કારણ છે કષાય મુખ્ય કારણ છે કે જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી કર્મના બંધ તો થાય જ છે. આપણે કષાયોને જાણીએ છીએ. અનંતાનો મંદી કષાય, અને એમાં પછી પાછા ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાના વર્ણિય કષાય, એમાં પણ ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાના વર્ણિય કષાય, એમાં પણ ક્રોધ, માન, માયા, લોભ. અને સંજ્વલન કષાય, એની અંદર પણ ક્રોધ, માન, માયા, લોભ. એમ 16 પ્રકારના એ થયા અને 9 પ્રકારના 9 કષાય. રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસંકવેદ. એટલે કુલ 25 પ્રકારના કષાયો છે. અને આ સમગ્ર કષાય, બધા જ કષાયો નો નાશ થાય છે 12મા ગુણ સ્થાને. 12મા ગુણ સ્થાને બધા કષાયોનો નાશ થાય છે એટલે કર્મ રહિત દશા થઈ એમ કહેવાય. કેમ કે હવે નવા કર્મ નહીં બંધાય. પણ ના, એમ નથી. કષાયને કારણે થઈને સ્થિતિબંધ થાય છે, અનુભાગ બંધ થાય છે એટલે એને મુખ્ય કારણ કહ્યું છે. પણ યોગ જે છે એ છેલ્લું કારણ છે કે જેને કારણે કર્મ બંધ થાય છે. અને યોગ ને કારણે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. એટલે કસાય જાય તો પણ કર્મનો બંધ પડે, પણ એમાં પછી સમયનો ગાળો નથી રહેતો. એટલે કે સ્થિતિબંધ નથી થતો અને અનુબંધ નથી થતો. કસાય ગયા પછીથી હવે માત્ર યોગને કારણે જે કર્મનો બંધ થાય છે એ પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે. એટલે 13મા ગુણ સ્થાનની દશામાં યોગ છે ત્યાં સુધી હરિયંત પરમેશ્વરને પણ કર્મનો બંધ તો થાય છે. અને એ કર્મના બંધને માત્ર પ્રકૃતિ બંધ છે. અને પ્રકૃતિ કઈ છે તો સાતાવેદની એની પ્રકૃતિ હોય છે. અને એક સમયે બંધાય, બીજા સમયે ભોગવાઈ જાય છે. એટલે એને સ્થિતિબંધ નથી હોતો, અનુભાગ પણ હોતો નથી. એટલે માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોય છે. તો એમાં આપણે એમ સ્થૂળતાપૂર્વક સમજીએ છીએ કે પ્રભુને મન, વાણી અને કાયાનો યોગ છે ને એ સહયોગી કેવળી છે 13મા ગુણસ્થાને. માટે એમને આવો કર્મનો બંધ થાય છે, યોગ સહિત છે. એટલે પણ જરાક સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો શું છે? આપણે બીજી બધી વખતે તો વિચાર કરીએ કે જીવ કેમ કર્મ બાંધે છે, તો પોતે જાતે વિભાવ ભાવે થઈ અને કર્મનો બંધ કરે છે. બીજું કોઈ એને કર્મનો બંધ કરાવી દે એમ તો હોય જ નહીં. એ વાત તો આપણે જાણીએ છીએ. તો પછી હરિયંત પરમેશ્વરને પણ કાંઈ મન, વાણી ને કાયા એ એમને બંધનું કારણ થાય? ન થાય. તો સ્થૂળતાથી વ્યવહારનયનું કથન છે કે એમને યોગ છે એટલે થાય છે. તો પછી એનો અર્થ શું થયો? એનો અર્થ એ થાય છે કે એ યોગ જે છે
એ યોગ જે છે એમાં મન, વાણી અને કાયા માત્ર નિમિત્ત છે. યોગ જે છે એ તો જીવની દશા છે. યોગ છે એ તો જીવની દશા છે. શું છે યોગ? શાસ્ત્રમાં યોગ શેને કહ્યો છે? તો કે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, એને યોગ કહેવામાં આવ્યો છે. પરિસ્પંદન શબ્દ અઘરો નથી. પરિસ્પંદન એટલે સાદા શબ્દોમાં એને કહેવું હોય તો એક પ્રકારનું કંપન, એક પ્રકારનું કંપન. આત્મ પ્રદેશોનું એક પ્રકારે હજી કંપન છે. હવે કસાય રહિત થયા છે, પૂર્ણ શાંતિ છે, પોતાના સ્વરૂપને વિશે જ વિરાજે છે, છતાં પણ હજી એમને પરિસ્પંદન છે. અને પરિસ્પંદન છે એ એમને છે, એમને કઈ પેલું મન, વાણી અને કાયા એ પરિસ્પંદન કરાવે છે એવો અર્થ નથી થતો. સૂક્ષ્મતાને સમજો પ્રભુ. ભગવાન આત્મા અને મન, વાણી અને કાયા એનો જરાક વિચાર કરીએ તો ભગવાન આત્મા અને આવા ભગવાન આત્મા કેવા લીધા આપણે 13મા ગુણસ્થાનની દશામાં પોતાના સ્વરૂપને વિશે જે સ્થિત થયા છે એવા પ્રભુને આ જળ, મન, વાણી અને કાયા એ કઈ એમના આત્મ પ્રદેશોનું પરિસ્પંદન કરાવે? તો હોય નહીં. પણ પરિસ્પંદન એમને હોય છે. હજી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એ હોય છે. અને એનું નિમિત્ત કારણ શું છે? તો કે મન, વાણી અને કાયા. એટલે યોગ. આને યોગ કહેવામાં આવે છે. આ યોગ છે એટલે 13મા ગુણસ્થાનની દશાને સહયોગી કેવડી કહેવામાં આવે છે. આવો યોગ છે એટલે એ દશાને સહયોગી કેવડી કહેવામાં આવે છે. અને યોગની શાસ્ત્ર પ્રમાણે જો વ્યાખ્યા કરીએ તો આત્મ પ્રદેશોનું પરિસ્પંદન છે તે યોગ છે. તેને જ યોગ કહેવામાં આવે છે. અને આ યોગ છે તે જીવને પોતાનો છે. અને એ યોગ કોઈ મન, વાણી, કાયા કરાવી દે છે, એવું પરિસ્પંદન કરાવી દે છે એમ નથી. માત્ર નિમિત્તનું કથન છે કે મન, વાણી, કાયાને લીધે પ્રભુને યોગ છે એમ કહીએ છીએ. પણ વાસ્તવમાં શું છે? મન, વાણી અને કાયા તો જળ છે. એ જળ બીજું દ્રવ્ય આ ચેતન ભગવાન આત્માને, અને એ પણ આવી 13મા ગુણસ્થાનની દશામાં વિરાજતા પ્રભુને પરિસ્પંદન કરાવી દે, યોગ કરાવી દે એમ નથી. એવી એ વખતની એમની યોગ્યતા છે. બસ આટલું જ છે. પણ એવી યોગ્યતા છે એટલે શું થયું કે યોગ છે ને યોગ છે તો પછી એમ પણ વાત આવી કે યોગ છે તો પછી કર્મનો બંધ પણ થાય. પણ કસાય નથી એટલે સ્થિતિ બંધ અને અનુભાગ બંધાતા નથી. છતાંય જો કર્મનો બંધ થાય છે તો પછી કર્મનો બંધ કેવો હોય? કર્મનો બંધ પાંગળો હોય, જેને સ્થિતિ જ નથી એવો. એક જ સમય એટલે માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોય છે. તો આવી સહયોગી કેવડી દશા છે એ 13મા ગુણસ્થાનની દશા છે. અને અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ 14મા ગુણસ્થાનની દશાની વાત કરી રહ્યા છીએ. આ 13મા ગુણસ્થાનની દશા કેમ સમજાવી? એટલા માટે કે સહયોગી કેવડીને નહીં સમજો તો પછી અયોગી કેવડી નહીં સમજાય. હવે અયોગી કેવડી દશાનો વિચાર કરીએ. અહીંયા એ વાત લીધી છે અયોગી કેવડી. તો અયોગી કેવડી એટલે શું છે કે હવે પ્રભુનું આયુષ્ય પૂરું થયું અને હવે આ છેલ્લો દેહને આપણે ચરમ શરીર કહીએ છીએ. આ દેહને છોડીને હવે પ્રભુ હંમેશને માટે, કાયમને માટે સિદ્ધ શિલા ઉપર બિરાજી જવાના છે. એટલે કે એમનો આત્મા ત્યાં સ્થિર થઈ જવાનો છે. એટલે આ દેહને છોડે છે તો એને આપણે નિર્વાણ કહીએ છીએ. હવે બીજો દેહ લેવાનો નથી તો એને આપણે નિર્વાણ કહીએ છીએ. તો આ જે થાય છે, દેહને છોડી અને પ્રભુ સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, તો એમાં હજી થોડુંક આયુષ્ય બાકી રહ્યું છે. ત્યારે આ 14મું ગુણસ્થાન હોય છે. અને એ કેટલું આયુષ્ય બાકી રહ્યું હોય છે ત્યારે 14મું ગુણસ્થાન કહેવાય? તો કે આ જે આપણે હસ્વ સ્વર બોલીએ એટલું આયુષ્ય જયારે બાકી રહ્યું હોય ત્યારે એ 14મા ગુણસ્થાને આવે છે. અને 14મા ગુણસ્થાનનું આટલું આયુષ્ય અ, ઈ, ઉ, ઋ, એવા 5 અક્ષરના ઉચ્ચારણ જેટલો સમય, એટલી સ્થિતિ છે. અને એ
દશાને અયોગી કેવળી કહેવામાં આવે છે. હવે સમજવાનું છે કે એવા અયોગી કેવળી, અયોગી એટલે એમને યોગ નથી. હવે યોગ નથી એટલે પહેલો આપણને વિચાર એમ જ આવે સ્થૂળતાપૂર્વક તો કે પ્રભુને હજી શરીર તો છે ને, હજી ક્યાં શરીર છોડ્યું છે? 14મા ગુણ સ્થાને છે ત્યારે તો હજી શરીર સાથે છે ને, તો પણ અયોગી કેવી રીતે કહેવાય? તો હવે તમને સમજાશે કે 13મા ગુણ સ્થાને આપણે જે સૂક્ષ્મતાપૂર્વક યોગની જે વાત કરી એનો જો વિચાર કરીએ તો હવે પ્રભુને એવો યોગ નથી. શું નથી યોગ? કે આત્મપ્રદેશોનું પરિસ્પંદન હવે નથી. પૂર્ણપણે શાંતિ વર્તે છે, પૂર્ણ શાંત દશા છે. 13મા ગુણ સ્થાને શાંતિ જ છે, પણ આત્મપ્રદેશોનું જે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એવું પરિસ્પંદન જે એ પરિસ્પંદન હવે નથી. એક પ્રકારનું કંપન એ હવે નથી. અને એ નથી, પરિસ્પંદન નથી એટલે હવે મન વાણી કાયા એ એમને એવા યોગનું નિમિત્ત પણ થતા નથી. સમજાય છે? હવે પ્રભુને મન વાણી કાયા છે તો એ એમને એવા પરિસ્પંદનનું નિમિત્ત થતા નથી. કેમ કે પ્રભુને પરિસ્પંદન નથી એટલે યોગ નથી. અને યોગ નથી, પરિસ્પંદન નથી, તો પછી હવે કર્મનો બંધ પણ પડતો, એક સમયનો બંધ જે 13મા ગુણ સ્થાને પડતો હતો એ પણ હવે પડતો નથી. આવી અયોગી કેવળી દશા 14મા ગુણ સ્થાનની દશા છે. અને એ એટલું આયુષ્ય પૂરું થતા પછી હવે એમની જે ગતિ થાય છે એટલે કે એ જીવની જે ગતિ થાય છે એને અવિગ્રહ ગતિ કહેવામાં આવે છે. એ એક જ સમયમાં ત્યાંથી ઉધ્વ ગતિ કરીને સીધે સીધો એ જીવ સિદ્ધશિલા ઉપર, સિદ્ધશિલા એટલે લોકાકાશનું સૌથી અગ્રસ્થાન, લોકાકાશનું અગ્રસ્થાને એ સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. એક જ સમયમાં ઉધ્વ ગતિ થાય છે. હવે એક સમયની ગતિ, આપણે વિગ્રહ ગતિ ને અવિગ્રહ ગતિની વાત કરી હતી ત્યારે એ વાત લીધી હતી કે સંસારી જીવ પણ એક દેહને છોડીને, એક શરીરને છોડીને હજી બીજું શરીર ગ્રહણ કરવાનું છે તો એ ગતિ કરે છે. તો એ ગતિને વિગ્રહ ગતિ આપણે કહીએ છીએ. તો એમાં સંસારી છે, શરીર લેવાનું છે તો એને પણ એક સમય લાગે અથવા 2 સમય લાગે અથવા 3 સમય લાગે કે વધુમાં વધુ 4 સમય લાગે, તો એને પણ એવો એક સમય લાગે. પણ એ ગતિ સંસારીની એક સમયની ગતિ, વિગ્રહ ગતિની વાત કરીએ છીએ તો એને, અને આ સિદ્ધ ભગવાનની આ એક સમયની ગતિ, એમાં ઘણો તફાવત છે. એમાં શું ફેર છે? તો કે આ સ્વભાવ ગતિ છે એટલે કે સ્વભાવપણે એમની ગતિ થાય છે, આત્માનો જે સ્વભાવ છે એ પ્રમાણે, એટલે એ ઉધ્વ ગતિ થાય છે. એમાં કર્મનો ભાર છે જ નહીં એટલે સીધે સીધા એક સમયમાં સીધા ઉપર સિદ્ધશિલા ઉપર એ પહોંચી જાય છે. જ્યારે સંસારી જીવ છે એને એમ સીધી ઉધ્વ ગતિ એક સમયની નથી થતી. એક સમયમાં એને જ્યાં જવાનું છે તો શ્રેણીએ જાય છે. શ્રેણી 6 પ્રકારે આપણે સમજીએ છીએ. સંસારી જીવની ગતિ જે થાય છે તો એ 6 પ્રકારે શ્રેણી છે, એ શ્રેણીએ થાય છે. આમ ગમે તેમ વાંકી ચૂકી થાય એમ નથી હોતું, પણ શ્રેણીમાં. અને શ્રેણી કઈ રીતે છે 6 પ્રકારે? તો ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને ઉપર નીચે. અને એ 3 થઈ અને 3 થી વિરુદ્ધ લઈ લેવાનું. ઉત્તર દક્ષિણ તો પછી દક્ષિણ ઉત્તર, પૂર્વ પશ્ચિમ હતું તો પશ્ચિમ પૂર્વ, અને ઉપર નીચે હતું તો નીચે ઉપર, એમ 6 પ્રકાર. એ શ્રેણી એ રીતે શ્રેણી છે. અને એ શ્રેણી એમ જ ગતિ થાય. એટલા માટે એને જ્યાં જવું છે ત્યાં એને વળાંક લેવાનો થાય, સીધે સીધું ન થાય. સીધે સીધું ગમે તેમ વાંકી ગતિ થઈ જાય એવું નથી હોતું. એટલે એ શ્રેણીએ થાય એટલા માટે એને જ્યાં પહોંચવું છે ત્યાં 1 વળાંક કે 2 વળાંક લેવા પડે, કે વધારેમાં વધારે 3 વળાંક લઈ અને એ જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં એ પહોંચે છે. અને વળાંક ન લેવો પડે, સીધા જ પહોંચવાનું થાય તો એક સમયમાં પણ પહોંચે. પણ છતાંય એ ગતિ ઉધ્વ ગતિ નથી. ત્યારે
આ જે સિદ્ધ થાય છે એને તો ઉધ્વગતિ હોય છે, એ ઉધ્વગતિ હોય છે. હું ધારું છું કે આ સ્પષ્ટતાઓ ઉપયોગી થશે. હવે આગળ આપણે સ્વાધ્યાયમાં આગળ લઈએ. તો અહીંયા વાત શું કરી? સિદ્ધ ભગવાનની વાત કરવી છે, અને અહીંયા વાત તો ધર્માસ્તિકાયની કરવી છે કે જે આમાં નિમિત્ત છે. તો કે છે કે જેઓ સિદ્ધ નામને યોગ્ય છે, જેઓ સિદ્ધ નામને યોગ્ય છે, જેઓ 6 અપક્રમથી વિમુક્ત છે. 6 અપક્રમ કયા? અપક્રમ શું છે? અપક્રમ એટલે આડી અવળી ગતિ. અયોગી ભગવાનને 6 અપક્રમ થી મુક્ત કયા, જ્યારે સંસારીઓ જે છે તે 6 અપક્રમથી યુક્ત છે. હવે એમાં જે સંસારી જીવ છે ને એને 4 દિશા અને ઉપર નીચે એમ 6 પ્રકારે ગતિ થાય છે. 6 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઉપર નીચે એમ એ જાય. અને સિદ્ધ ભગવાન છે એમને હવે એ નથી, માત્ર ઉદ્ધવગતિ જ થાય છે. એટલે આ અપક્રમ, એ અપક્રમથી રહિત છે. એ અપક્રમ જે ગતિ જે છે તો ખરેખર તો વિભાવ ગતિ ક્રિયા છે. આગળ કહે છે કે જેઓ મુક્તિરૂપી સુલોચના લોચનનો વિષય છે, અર્થાત જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે, મુક્તિરૂપી સુલોચના અને એના લોચનનો વિષય, એની દ્રષ્ટિનો વિષય એટલે કે મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે, જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે. શિખરીના શિખર છે. શિખરી એટલે પર્વત, જેમાં શિખરો હોય એને શિખરી કહેવાય. જે શિખરો સહિત છે શિખરી છે. તો જેઓ ત્રિલોકરૂપી શિખરી ના શિખર છે, ત્રિલોકના નાથ છે, જેમણે સમસ્ત ક્લેશના ઘરરૂપ પંચવિધ સંસારને દૂર કર્યો છે. જો સંસારને પંચવિધ કહીએ છીએ તો એ કઈ રીતે છે? એ 5 પરાવર્તન રૂપ સંસાર કહેવામાં આવે છે. 5 પરાવર્તન રૂપ સંસાર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, એવા 5 પરાવર્તન રૂપ સંસાર છે. સંસારમાં જીવને શું થાય છે? શું બદલવું થાય છે? શેના પરાવર્તન થાય છે? તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના. દ્રવ્ય એટલે પોતાનું આ જીવ દ્રવ્ય એ નહીં, અહીંયા તો પરાવર્તનની વાત છે. એટલે કે એની આસપાસમાં શું બદલાઈ જાય છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ બદલાય છે. એવા 5 પરાવર્તન રૂપ સંસાર છે. સંસાર એટલે શું બદલાય છે? એમાં આ વસ્તુઓ બદલાય છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. તો એવું પંચવિધ સંસારનું સ્વરૂપ છે, 5 પરાવર્તન રૂપ. તો એ હવે એમણે દૂર કર્યું છે. એ હવે એમને રહ્યું નથી. એમને હવે કાંઈ બદલાતું નથી, કાંઈ રહ્યું નથી. અને જેઓ પંચમ ગતિના સીમાડે છે, પંચમ ગતિના સીમાડે, પંચમ ગતિ એટલે સિદ્ધ અવસ્થા, સિદ્ધની ગતિ. આ 4 ગતિ આપણે કહીએ છીએ ને, મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી. તો એના સિવાયની જે પંચમ ગતિ એ સિદ્ધ ગતિ, તો કહે છે કે એના સીમાડે છે. કેમ કે હજી પ્રભુ સિદ્ધ નથી થયા, 14મા ગુણસ્થાનની વાત લીધી છે. તો એવા 14મા ગુણસ્થાને રહેલા અયોગી ભગવાનને, એવા 14મા ગુણસ્થાને રહેલા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયા રૂપે પરિણમતા, સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે, એટલે કે ધર્માસ્તિકાય છે. સ્વભાવ ગતિ ક્રિયા એમની થાય એમાં નિમિત્ત કારણ ધર્માસ્તિકાય છે. સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા શું છે? આપણે પહેલા કરી ગયા છીએ. આપણે જીવ અધિકારની 9મી ગાથામાં એ વાત લીધી હતી
સ્વભાવગતિ ક્રિયા અને વિભાવગતિ ક્રિયાની વાત આપણે લીધી હતી. ફરીથી પુનરાવર્તન કરીએ તો ખ્યાલ આવશે. અહીંયા નિયમ 4માં 22મા પાના ઉપર એ વાત આપી છે. જેમની પાસે કોમ્પ્યુટર હોય એમને માટે ગો ટુ પેજ નંબર 51 અને પુસ્તક હોય એમને માટે છે 22મું પાનું. ત્યાં એ વાત આપી છે. સ્વભાવગતિ ક્રિયા અને વિભાવગતિ ક્રિયાની વાત ત્યાં સમજાવી છે ફૂટનોટની અંદર કે 14મા ગુણસ્થાનના અંતે જીવ ઉદ્વગમન સ્વભાવથી લોકાંતે જાય છે, એટલે કે સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે, લોકના અગ્રસ્થાને પહોંચે છે. ઉદ્વગમન સ્વભાવથી. ઉદ્વગમન સ્વભાવ તો જીવનો છે. એટલે 14મા ગુણસ્થાનના અંતે, 14મા ગુણસ્થાનના અંતે એટલે કે 14મા ગુણસ્થાન સુધી જેટલું આયુષનું જે ભાગ હતો એ પૂરો થતા પછી જીવ તે શરીરને છોડી અને એ ઉદ્વગમન સ્વભાવથી લોકના અંતે અથવા તો લોકના અગ્રસ્થાને એ પહોંચી જાય છે. તો હવે એ આ શરીરમાંથી નીકળી અને એક સમયમાં ત્યાં પહોંચી જાય છે. એ ગતિને સ્વભાવ ગતિ ક્રિયા કહી છે. એ સ્વભાવ ગતિ ક્રિયા, એમાં ગતિ થઈ એટલે ગતિ ક્રિયા કહી, પણ એ સ્વભાવ ગતિ ક્રિયા છે. કેમ કે એ ઉદ્વજ થાય અને એક જ સમયમાં એ પહોંચી જાય. અને સંસાર અવસ્થામાં એ કર્મના નિમિત્ત સહિત ગતિ કરે છે, ગમન કરે છે. સંસાર અવસ્થામાં છે ત્યારે એને કર્મની ઉપાધિ છે અને કાર્મણ્ય અને તેજસ શરીર છે, તો એવા કાર્મણ્ય અને તેજસ શરીર સહિત એ ગતિ કરે છે. તો તે ગતિને જીવની વિભાવ ગતિ ક્રિયા કહે છે. પેલી સ્વભાવ ગતિ ક્રિયા છે, આ વિભાવ ગતિ ક્રિયા છે. બંને ગતિ ક્રિયા તો છે જ, બંને ગતિ ક્રિયા છે. જીવની બે પ્રકારે ગતિ ક્રિયા, સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા. કર્મ સહિત જે છે તે વિભાવ ગતિ ક્રિયા છે અને કર્મ રહિતની જે છે તે સ્વભાવ ગતિ ક્રિયા છે. તો સ્વભાવ ગતિ ક્રિયા કોને છે? તો કે જે સિદ્ધ થાય છે તેને. સિદ્ધ થઈને પછી કઈ ગતિ નથી કરતા. થાય છે ત્યારે 14મા ગુણસ્થાનના અંતે એ એક સમયની આ સ્વભાવ ગતિ ક્રિયા છે. અને એ સ્વભાવ ગતિ ક્રિયા હંમેશા ઉદ્વજ હોય ને એક સમયની જ હોય. ત્યારે વિભાવ ગતિ ક્રિયા જીવની એ કર્મ સહિત છે, એમાં કાર્મણ્ય શરીર પણ છે, તેજસ શરીર પણ છે, એવી પણ હોય છે. અને બાકી જે ગતિ કરે છે, જે સંસારને વિશે પણ જે ગતિ કરે છે એ બધી વિભાવ ગતિ ક્રિયા છે. એક છૂટો પરમાણુ ગતિ કરે, હવે પૂતગળને વિશેની પણ વાત કરી છે કે એક છૂટો પરમાણુ ગતિ કરે તે પૂતગળની સ્વભાવ ગતિ ક્રિયા છે. એક છૂટો પરમાણુ ગતિ કરે તે પૂતગળની એ સ્વભાવ ગતિ ક્રિયા છે. અને બે કે વધુ પરમાણુ ભેગા થાય અને સ્કંદ બને છે, તો એ સ્કંદ ગમન કરે, સ્કંદ ગતિ કરે, તો એ પૂતગળની એ વિભાવ ગતિ ક્રિયા છે. એ વિભાવ ગતિ ક્રિયા છે. તો આ સ્વાભાવિક તેમજ વિભાવિક ગતિ ક્રિયામાં ધર્માસ્તિકાય છે તે નિમિત્ત માત્ર છે. એ પૂતગળ હોય કે જીવ હોય, એની સ્વભાવ ગતિ ક્રિયા હોય કે વિભાવ ગતિ ક્રિયા હોય, એમાં ધર્માસ્તિકાય કાંઈ કરતું નથી, પણ એ એમાં નિમિત્ત કારણ છે. એ એમાં નિમિત્ત કારણ છે. એ જ રીતે આ ગતિ ક્રિયાની વાત કરી એવી રીતે સ્થિતિ ક્રિયા હોય છે. સ્થિતિ ક્રિયા, ગતિ ક્રિયા અને સ્થિતિ ક્રિયા. તો સ્થિતિ ક્રિયા એટલે સ્થિતિ થવી. ગતિ ક્રિયામાં એનું ગમન થાય છે, સ્થિતિ ક્રિયામાં એ સ્થિર થાય છે. તો જીવને અને પૂતગળને બંનેને જે સ્થિતિ ક્રિયા જે થાય છે એ પણ એ જ રીતે છે. એમાં પણ સ્વભાવ સ્થિતિ ક્રિયા અને વિભાવ સ્થિતિ ક્રિયા છે. સંસાર દશામાં એ જે સ્થિર રહે છે તો એ વિભાવ સ્થિતિ ક્રિયા છે. એ વિભાવ સ્થિતિ ક્રિયા છે. જ્યારે સિદ્ધ અવસ્થામાં સિદ્ધ શિલા ઉપર જીવ સ્થિર રહે છે એ સ્વભાવ સ્થિતિ ક્રિયા છે. સ્વભાવ સ્થિતિ ક્રિયા છે કે એટલે એનો અર્થ શું થયો કે એનો એ સ્વભાવ છે, એના ગુણને કારણે એ સ્થિર છે. અને વિભાવ સ્થિતિ ક્રિયા એ સંસારી જીવને જયારે હલનચલન નથી કરતો, રહ્યો છે, સ્થિર રહ્યો છે, તો એને વિભાવ સ્થિતિ ક્રિયા કહેવાય. અને એ જ રીતે પરમાણુને વિશે એટલે પૂતગળને વિશે વિચાર કરીએ તો એક પરમાણુ છે તે સ્થિર રહે,
એક પરમાણુ હોય એ સ્થિર રહે તો એ પૂતગળની સ્વભાવ સ્થિતિ ક્રિયા કહેવાય, અને જ્યારે સ્કંદ સ્થિર રહે તો એ પૂતગળની વિભાવ સ્થિતિ ક્રિયા. અને આવી વિભાવ કે સ્વભાવ સ્થિતિ ક્રિયામાં અધર્માસ્તિકા એ નિમિત્ત છે. એમાં અધર્માસ્તિકા તો પાછા આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીંયા કૃષ્ણની ગાથાની ટીકા ઉપર અહીંયા ફરી પાછા આપણે આવીએ છીએ. તો અહીંયા શું કહે છે કે જેઓ પંચમ ગતિના સીમાડે છે એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયારૂપે પરિણમતા સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે, એટલે કે એનું નિમિત્ત કારણ ધર્માસ્તિકાય છે. વળી 6 અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે એટલે કે ધર્માસ્તિકાય વિભાવ ગતિ ક્રિયાનો હેતુ છે. એક ઉદાહરણ આપીને વાતને સ્પષ્ટ કરી છે કે જેમ પાણી માછલાને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ પૂતગળોને ગમનનું કારણ છે, નિમિત્ત છે. પાણીમાં માછલી તરે છે, ગમન કરે છે, એની ગતિ થાય છે એ પાણીમાં જ થાય છે, બહાર નથી થતી. પણ છતાંય ગતિ કોણ કરે છે? માછલી કરે છે. પાણી કઈ એને ગતિ કરાવે છે? એમ તો નથી. જયારે માછલીને ગતિ કરવી હોય ત્યારે કરે, એને ગતિ ન કરવી હોય, ઉભા રહેવું હોય ત્યાં રહેવું હોય ત્યારે એ સ્થિર થઈને પણ રહે છે. એટલે ગતિ તો માછલી જ કરે છે, પોતે કરે છે. પણ છતાંય પાણી છે તો કરે છે, પાણી ન હોય તો નથી થતી. એટલે પાણીને શું કહ્યું? નિમિત્ત કારણ કહ્યું. માછલીને પાણી છે તે ગમનનું નિમિત્ત કારણ છે, તેમ તે રીતે ધર્માસ્તિકાય છે તે જીવને અને પૂતગળોને ગમનનું નિમિત્ત કારણ છે, નિમિત્ત છે. હવે ધર્માસ્તિકાય વિશે થોડો વધારે વિસ્તાર કરીને સમજાવે છે કે આ ધર્માસ્તિકાય છે એ કેવું દ્રવ્ય છે. 6 દ્રવ્યમાં આ ધર્માસ્તિકાય દ્રવ્ય કેવું છે? તો કે છે કે અમૂર્ત છે. આપણે જાણીએ છીએ કે એક પૂતગળ સિવાય બાકી 5 દ્રવ્યો અમૂર્ત છે. અમૂર્ત છે એટલે પછી એને સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી. 8 પ્રકારના સ્પર્શથી રહિત છે, તેમજ 5 પ્રકારના વર્ણથી પણ રહિત છે, અને 5 પ્રકારના રસથી પણ રહિત છે, અને 2 પ્રકારની ગંધથી પણ રહિત, એવું આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. દ્રવ્ય છે એને દ્રવ્ય છે એટલે એને ગુણ છે, એનામાં પણ ગુણ રહ્યા છે, અને એ ગુણની વાત કરી. તો એને પણ આપણે શરૂઆતમાં જ અધ્યાયની શરૂઆતમાં જ આપણે આજે જે વાત કરી કે સામાન્ય ગુણ જે 6 દ્રવ્યને વિશે છે એ બધા ગુણ તો છે જ, અને વિશેષ ગુણ શું કયો? તો કે એ આ ગતિ કરતા જીવ અને પૂતગળને નિમિત્ત થાય છે, એ વિશેષ ગુણ કયો. એમાં પણ આ અગુરુ લઘુત્વ આદિ ગુણો એ બધું છે. એટલે કે છે કે અગુરુ લઘુત્વ આદિ ગુણોના આધારભૂત લોક માત્ર આકાર વાળો, લોક પ્રમાણ આકાર વાળો અખંડ એક પદાર્થ છે. લોકાકાશ આખામાં ફેલાયેલો એટલે લોક પ્રમાણ એ આકાર વાળો આ ધર્માસ્તિકાય નામનો એક પદાર્થ, એક દ્રવ્ય છે. આગળ પછી વાત કરી છે જે આપણે જાણીએ છીએ. સ્વભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે. શાસ્ત્રમાં એ વાત તો આવે છે, કોઈ પણ દ્રવ્ય છે એનામાં ગુણો છે એ બધા એક સાથે રહેલા છે, અને પર્યાય થાય છે તો એ પર્યાય એક પછી એક થાય છે, એટલે ક્રમવર્તી છે. સ્વભાવી ગુણો છે અથવા તો અક્રમે રહેલા ગુણો છે, અને ક્રમે વર્તતી પર્યાયો છે, એવું શાસ્ત્રનું વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મ દ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. જેમ કે એ પણ દ્રવ્ય છે એટલે એને પણ એવા સ્વભાવી એટલે કે અક્રમે વર્તતા એના દ્રવ્યના ગુણો છે, અને એની પણ શુદ્ધ પર્યાય છે. ક્રમવર્તી શુદ્ધ પર્યાય ધર્માસ્તિકાય દ્રવ્યને પણ છે. દરેક દ્રવ્યને આ હોય છે, ગુણ અને પર્યાય હોય છે, એ ધર્માસ્તિકાય દ્રવ્યને પણ છે. અધર્માસ્તિકાયની હવે વાત કરે છે. અધર્મ દ્રવ્યનો વિશેષ ગુણ સ્થિતિ હેતુત્વ છે. એટલે કે જે ગતિ કરે છે અને જો સ્થિતિ એને કરવી છે તો એવી સ્થિતિ થવામાં જે નિમિત્ત કારણ છે એવું આ અધર્માસ્તિકાય દ્રવ્ય.
અધર્મ દ્રવ્ય એટલે કે અધર્માસ્તિકાય દ્રવ્ય એનો વિશેષ ગુણ શું છે? તો કે ગતિ કરતા પૂતગળ અને જીવને સ્થિતિ નું એ નિમિત્ત થાય છે. આ અધર્મ દ્રવ્યના બાકીના ગુણ પર્યાયો જેવા એ ધર્માસ્તિકાયના બાકીના સર્વ ગુણ પર્યાયો હોય છે. જો અહીંયા વાત કરવી છે અધર્માસ્તિકાયની, એટલે ખરેખર તો એમ હોવું જોઈએ કે અધર્માસ્તિકાયને ધર્માસ્તિકાયના બાકીના ગુણ પર્યાય જે છે એ રીતે છે, પણ એને બદલે અહીંયા કેવી રીતે લીધું છે કે આ અધર્મ દ્રવ્યના બાકીના ગુણ પર્યાયો જેવા એ ધર્માસ્તિકાયના બાકીના સર્વ ગુણ પર્યાય છે. અને એના પછી આકાશની વાત કરી છે. આકાશનો શું ગુણ છે કે અવગાહન આપે છે. અવકાશદાન જગ્યા આપવી, અવકાશદાન રૂપ લક્ષણ એ આકાશનું લક્ષણ છે. આકાશના બે ભાગ કહીએ છીએ આપણે, લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં બધા દ્રવ્યો રહેલા છે, અલોકાકાશમાં નથી એ બધા દ્રવ્યો. એટલે તો એમ કહેવાય છે, વ્યવહારથી એવું કહેવાય છે કે જે સ્વભાવથી જે ઉદ્વગમન કરે છે એવો આ સિદ્ધ ભગવાનનો જીવ લોકાકાશના અગ્રસ્થાન સુધી જ કેમ પહોંચે છે અને આગળ અલોકાકાશમાં કેમ ચાલ્યો જતો નથી? ત્યાં સુધી જ લોકાકાશના અગ્રસ્થાન સુધી પહોંચે છે અને પછી ત્યાં સિદ્ધ સીધા ઉપર સ્થિર થઈ જાય છે, પણ કેમ આગળ પછી ચાલ્યો નથી જતો? અલોકાકાશ ની અંદર લોકાકાશમાં જ કેમ રહે છે? તો એક વ્યવહારથી એમ કહેવામાં આવે છે કેમ કે અલોકાકાશની અંદર ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. જે ધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે એ ત્યાં નથી. ખરેખર તો શું છે કે જીવની એવી જે યોગ્યતા છે, જીવ દ્રવ્ય જે છે એ લોકાકાશનું દ્રવ્ય છે, તો લોકાકાશના અગ્રસ્થાન સુધી પહોંચે અને પછી તે આગળ જતું નથી. એની એવી યોગ્યતા છે. લોકાકાશનું દ્રવ્ય છે તો લોકાકાશને વિશે જ રહે છે. અને પછી એમ પણ કહેવાય બીજું કારણ કે અલોકાકાશમાં તો ધર્માસ્તિકાય છે નહીં, તો પછી નિમિત્ત પણ ત્યાં નથી. એટલે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. કોઈ નિમિત્ત કાંઈ કરાવી દે છે એમ નથી. ખરેખર નિમિત્ત કાંઈ કરાવે છે એમ નથી. નિમિત્ત ગતિ કરાવે છે ના. એ રીતે અધર્માસ્તિકાય કઈ ગતિને રોકે છે ના, એમ પણ. જેને જે કરવું છે એમાં એ નિમિત્ત કારણ થાય છે. એટલે નિમિત્ત હંમેશા ઉચિત નિમિત્ત હોય, હંમેશા ઉચિત નિમિત્ત હોય. એટલે તો માછલીનું ઉદાહરણ આપ્યું કે માછલીને જયારે ગતિ કરવી હોય ત્યારે પાણી એને નિમિત્ત હોય, બીજું નિમિત્ત ન હોય. ગમે ત્યાં માછલી ગતિ નથી કરી શકતી. એટલે જે નિમિત્ત હોય એ ઉચિત જ હોય. તો અહીંયા આપણે વાત કરી છે આકાશનો અવકાશ દાન રૂપ લક્ષણ જ વિશેષ ગુણ છે. અને અહીંયા પણ એમ જ કહે છે કે ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે. અને છેલ્લી વાત અહીંયા એ લીધી છે કે અહીં એમ ખ્યાલમાં રાખવું કે લોકાકાશ ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળા હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું નાનાપણું નથી. અલોકાકાશ તો અનંત જ છે. હવે આનો થોડોક વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી લઈએ. મોટાભાગની વાત તો આપણે એમાંથી લઈ લીધી છે, પણ તો કેટલીક વાતો એવી છે કે જે ગુરુદેવ પાસેથી સમજીએ તો જ આપણને વધારે લાભનું કારણ થાય. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 369, ગાથા 30 ટીકા ઉપરનું પ્રવચન. મને લાગે છે કે વધારે તો આપણને બધાને આ રિવિઝન થશે, એટલે આપણે વાંચીએ છીએ. અહીંયા કહે છે કે જો ધર્મ અધર્મ ને આકાશ એ જગતના 3 પદાર્થ છે. જો જ્યાં જ્યાં ધર્મ ને અધર્મ કહીએ ત્યારે અહીંયા એ સમજી લેવું કે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય, અત્યારે એની જ વાત ચાલી રહી છે. કે છે કે ધર્મ અધર્મ ને આકાશ એ જગતના 3 પદાર્થ છે, 3 દ્રવ્ય છે. અને તેમનું અહીંયા સંક્ષિપ્ત ટૂંકમાં કથન છે. અને એમાં પહેલું ધર્માસ્તિકાયનું વર્ણન છે. ધર્માસ્તિકાય વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. જો અહીં વાવના પાણીનું દ્રષ્ટાંત આપ્યું છે, કેમ કે નદીનું પાણી તો હલે છે, ગતિ કરે છે, જ્યારે વાવનું પાણી હલતું નથી પણ સ્થિર રહે છે. તેવી રીતે ધર્માસ્તિકાય એક અરૂપી દ્રવ્ય છે,
અરૂપી પદાર્થ છે અને એ પોતે કઈ ગતિ કરતું નથી, કેમ કે એ તો આખા લોકાકાશને વિશે ફેલાયેલું છે, એટલે એ તો સ્થિર જ છે, એ તો પોતે તો સ્થિર જ છે. હવે અહીંયા કહે છે કે માત્ર અ ઈ ઉ રૂ એવા 5 અશ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે. કોની વાત ચાલે છે? તો કે અયોગી કેવડીની વાત છે, 14મા ગુણસ્થાનની વાત કરે છે. અને તે અયોગી ગુણસ્થાનને અંતે એટલે કે 14મા ગુણસ્થાનની સ્થિતિ પૂરી થતા એ જીવ સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય છે. તો અયોગી ગુણસ્થાનને અંતે સિદ્ધ શિલા ઉપર જવાની ગતિ ક્રિયામાં ધર્માસ્તિકાય નિમિત્ત છે, એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. આગળ કહે છે કે જેઓ સિદ્ધ નામને યોગ્ય છે, જેઓ 6 અપક્રમથી વિમુક્ત છે, જેઓ 6 અપક્રમથી વિમુક્ત છે. 6 અપક્રમ એટલે કે 6 દિશામાં જવું. સંસારી જીવ દેહ છૂટે ત્યારે 6 દિશામાં એટલે કે 4 દિશા અને ઉપર નીચે એમ 6 દિશામાં જાય છે. પણ જયારે 14મા ગુણસ્થાન વાળા સિદ્ધ થાય તો સિદ્ધ થતા અહીંથી જયારે સિદ્ધ શિલા ઉપર જાય ત્યારે તેમને તે 6 દિશામાં ગતિ હોતી નથી, માત્ર એક જ દિશા એટલે કે ઉધ્વગમન જ હોય છે. આગળ કહે છે કે જેઓ મુક્તિરૂપી સુલોચનાના લોચનનો વિષય છે, અર્થાત જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે. એટલે શું? કે જેને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે, પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ છે, કર્મરહિત થયા છે. જે અયોગી ગુણસ્થાને હોય છે તેને દેહ છૂટતા તેઓ અહીંયા જ સિદ્ધ થાય છે. જો આ વાક્ય મહત્વનું છે, અહીંયા પ્રયોજન સમજવાનું છે. વાત શું કરી છે કે આપણે એમ માનીએ કે સિદ્ધ શિલા ઉપર બિરાજે છે એટલે સિદ્ધ છે, એમ નહીં. સિદ્ધ તો અવસ્થા છે, સિદ્ધ અવસ્થા છે, એ મુક્ત દશા છે. અને મુક્ત શેનાથી થયા છે? આ બધી કર્મની ઉપાધિઓ કષાયો એ બધાથી એ મુક્ત થયા છે. એટલે એ મુક્ત દશા તો અહીંયા જ છે, એમ ગુરુદેવે બહુ સ્પષ્ટ અહીંયા કહ્યું છે. જેને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે, જે અયોગી ગુણસ્થાને હોય છે, તેને દેહ છૂટતા તેઓ અહીંયા જ સિદ્ધ થાય છે. અહીંયા જ સિદ્ધ તો થઈ ગયા. એટલે એમાં શું પ્રયોજન છે કે સિદ્ધ દશા જે છે તે તો આત્માની દશા છે, એ કઈ કોઈ સ્થાનને કારણે છે? સિદ્ધ શિલા ઉપર બિરાજે છે માટે એ દશા છે? ના ના, એમ નથી પ્રભુ, એ તો જીવની પોતાની દશા છે. સિદ્ધ દશા એટલે શું પાઠ કરાય? પૂર્ણ શુદ્ધ પોતાની દશા છે, પૂર્ણ મુક્ત પોતાની દશા છે. અને એ દશા તો અહીંયા જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે ચરમ શરીરે છોડે છે ત્યાં જ એ તો દશા પ્રાપ્ત થઈ જાય છે. એક સમયમાં ઉપર બિરાજે પછી કઈ દશા પ્રાપ્ત થાય છે? ના ના, એમ નથી. કેમ કે એ દશા તો જીવની છે, એ દશા તો જીવની છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે એ દશા તો અહીંયા જ પ્રાપ્ત થઈ જાય. આપણે જે દશાની વાત કરીએ છીએ તો એ દશાની સાથે રહેલા બીજા બધાનો વિચાર કરીએ છીએ. મનુષ્યની દશાનો વિચાર કરીએ છીએ ત્યારે હંમેશા આપણને મનુષ્યનું શરીર જ પહેલું ખ્યાલમાં આવે છે. ના, એમ નહીં. મનુષ્યની ગતિ થઈ છે, મનુષ્યની દશા થઈ છે, એ તો જીવની દશા છે. અને પછી એને અનુરૂપ મનુષ્યનું શરીર હોય છે. એટલે જે દશા છે એ તો જીવની છે. તો આ સિદ્ધ દશા છે એ જીવની છે. તો ક્યારે પ્રાપ્ત થાય? ક્યારે પ્રાપ્ત થાય? 14મું ગુણસ્થાન છે ને 14મા ગુણસ્થાનનો એટલો સમય પૂરો થતા એ પૂર્ણ દશા મુક્ત દશા તો થઈ જ ગઈ છે. આ વાત મહત્વની છે. એ દશા જીવની છે, એ દશા મારી છે. અને એ દશા ક્યાંથી આવી? ક્યાંથી આવી? એ દશા પોતાની દશા બહારમાંથી આવી છે? ના, એ પોતાની દશા પોતે પ્રગટ કરી છે. એટલે કે જીવ એવો સિદ્ધ સ્વરૂપ જ છે. સિદ્ધનું એવું સ્વરૂપ એ કઈ બહારથી આવ્યું નથી. ભગવાન આત્મામાં એ સામર્થ્ય પડ્યું છે અને એ સિદ્ધ સ્વરૂપ જ છે, એ મુક્ત સ્વરૂપ જ છે. કે જે અયોગી ગુણ સ્થાને હોય છે તેને દેહ છૂટતા તેઓ અહીંયા જ સિદ્ધ થાય છે. અને પછી અહીંથી જ ગતિ કરી
ને ઉપર જાય છે. તો એ વાત અહીંયા કહે છે કે જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, 3 લોકરૂપી જે ડુંગર પર્વત છે તેના ભગવાન શિખર સમાન છે. વળી જેમણે સમસ્ત ક્લેશના ઘરરૂપ પંચવિધ સંસારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એવા 5 પરાવર્તન રૂપ સંસારને દૂર કર્યો છે. શું કહે છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ રૂપ પરાવર્તન એટલે બદલવું એ હવે અયોગી કેવડીને હોતું નથી, એ બંધ થઈ ગયું છે. અને આ બધા પરાવર્તન હવે નથી. અને જેઓ પંચમ ગતિના સીમાડે છે, પંચમ ગતિની સાવ નજીક છે, કેમ કે જે 14મા ગુણ સ્થાન છે ને એટલે એના સીમાડે છે એમ કહે છે. એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયા રૂપે પરિણમતા સ્વભાવ ગતિ ક્રિયાનું કારણ, એનું નિમિત્ત કારણ એટલે હેતુ એ ધર્માસ્તિકાય છે. અહીંથી સિદ્ધ જે ઉપર સીધા જાય છે તો એ સ્વભાવ ગતિ ક્રિયામાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. અને વળી કહે છે કે વળી 6 અપક્રમથી યુક્ત એવા સંસારીઓને, જેમને આ 6 અપક્રમ એવી ગતિ થાય છે 4 દિશા અને ઉપર નીચે, એ વિભાવ ગતિ ક્રિયા છે. અને એ ગતિ ક્રિયા, એ વિભાવ ગતિ ક્રિયાનું કારણ, નિમિત્ત કારણ પણ ધર્માસ્તિકાય છે. જો અયોગી ભગવાનને 6 અપક્રમથી મુક્ત કયા, જ્યારે સંસારી જીવો તે 6 અપક્રમથી યુક્ત છે એમ કહે છે. તો એમાં ધર્માસ્તિકાય 6 અપક્રમથી યુક્ત એવા સંસારીની વિભાવ ગતિ ક્રિયાનું નિમિત્ત કારણ છે. અને સંસારીઓ 4 દિશામાં જ ઉપર નીચે 4 દિશામાં અને ઉપર નીચે એમ 6 દિશામાં જાય છે, એવી તેમની જે વિભાવ ગતિ ક્રિયા છે તેનું કારણ ધર્માસ્તિકાય છે. અને પછી એમાં ઉદાહરણ માછલીનું આપ્યું છે. અને આગળ વર્ણન ધર્માસ્તિકાય વિશે એ લીધું છે. અમૂર્ત છે, 8 સ્પર્શ રહિત છે, એ બધી વાત પણ સાથે લીધી છે. હવે કહે છે અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે કે 14 બ્રહ્માંડમાં ધર્માસ્તિકાય રહેલો છે. લોકાકાશને વિશે રહેલો છે એમ કહેવા બદલે એમ સમજાવ્યું કે 14 બ્રહ્માંડમાં, 14 રાજલોકમાં બ્રહ્માસ્તિકાય, 14 રાજલોકમાં ધર્માસ્તિકાય રહેલો છે. 14 બ્રહ્માંડમાં ધર્માસ્તિકાય રહેલો છે. અને તે સ્પર્શ આદિ રહિત અખંડ એક અરૂપી પદાર્થ છે. પછી આ સ્વભાવી ગુણો અને ક્રમવર્તી પર્યાયોને વિશે પણ કહે છે કે સાથે રહેનારના ગુણો છે અને ક્રમે થનાર પર્યાયો છે. આ શાસ્ત્રનું વચન છે, અર્થાંત ઓમકાર ધ્વનિમાં આવેલી આ વાત છે. શાસ્ત્રનું વચન છે એટલે ઓમકાર ધ્વનિમાં આવેલી વાત છે. ગુણ પર્યાયો ધર્માસ્તિકાયને પણ હોય છે એમ કેવું છે. એવું શાસ્ત્રનું વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્માસ્તિકાય દ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. ધર્માસ્તિકાયમાં પણ અનંતા શુદ્ધ ગુણો, જો અહીંયા સ્પષ્ટ કહ્યું છે, ધર્માસ્તિકાયમાં પણ અનંતા શુદ્ધ ગુણો અને તેની અનંતી શુદ્ધ પર્યાય હોય છે. આપણને ગુણના નામ ન આવડે એટલે નથી એમ ન માની લેવું. દરેક ગુણના નામ પણ હોય નહીં. ભાષા છે ને એને સીમા છે, એટલે ભાષામાં કઈ અનંત શબ્દો નથી, એટલે અનંત સંજ્ઞા હોય નહીં, અનંત નામ હોય. અને એ જ રીતે અધર્માસ્તિકાયની વાત પણ એ રીતે સમજાવી છે, સ્થિતિ હેતુ, અને એમાં બીજી વધારે વાત નથી. આકાશની પણ અહીંયા વાત કરી છે. તો આ પ્રમાણે આપણે આ 30મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત